રાધનપુરની ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડીયો વાયરલ। નશાની હાલતમાં શાળાના કમ્પાઉન્ડમાં આવેલ બેન્ચ પર ઊંઘતા શિક્ષકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ધોરણ 6 થી 8ના શિક્ષક દિનેશભાઈ શાળાના કેમ્પસમાં જ નશાની હાલતમાં બેન્ચ પર ઊંઘતા હોય તેવો વિડીયો થયો છે વાયરલ। આ વાયરલ વિડીયો 26 નવેમ્બરનો હોવાનો ખુલાસો થયો છે। શાળાના આચાર્યને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક ટીપીઈઓ કચેરીને ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે। જો તપાસમાં નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થશે તો શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સાહેબ અલમસ્ત સૂતા નજરે પડી રહ્યા છે। પાટણના રાધનપુરની આ ઘટના છે। સાહેબ નશામાં હોવાનો પણ આરોપ હાલ તો લગાવવામાં આવી રહ્યો છે। 26 નવેમ્બરની આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થયા બાદ જે શાળાના પ્રિન્સિપલ છે તેમને શંકા જતા તેમણે શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરી હતી। શિક્ષણ વિભાગે પણ હાલ આ વાયરલ વિડીયોના આધારે તપાસના આદેશ આપ્યા છે। શિક્ષકનું નામ છે દિનેશભાઈ, જેઓ નશાની હાલતમાં હોવાનો આરોપ છે। પાટણના રાધનપુરની ગોતરકા પ્રાથમિક શાળાનો આ વિડીયો વાયરલ થયો છે અને બેન્ચ પર સાહેબ ઊંઘતા પણ નજરે પડી રહ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે। અને આ વિડીયો જે છે તે 26 નવેમ્બરનો હોવાનો ખુલાસો થયો છે। શાળાના આચાર્યને આ ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવી તો તેમણે ટીપીઓની કચેરીને ફરિયાદ કરી છે। હાલ ફરિયાદના આધારે શિક્ષણ વિભાગે તપાસના પણ આદેશ આપ્યા છે। જો કે તપાસમાં નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થશે તો શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે। સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાયા છે। એઝાઝ, આ ઘટનાના વિડીયો બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? આ શિક્ષક અગાઉ પણ આ રીતે શાળા પરિસરમાં નશો કરીને આવ્યા હતા અને જે તપાસના આદેશ આપવામાં આવ્યા શિક્ષણ વિભાગ તરફથી તેમાં કંઈ નવું આવ્યું? શું વધુ વિગત? રાધનપુરની ગોતરકાના પ્રાથમિક શાળાના શિક્ષકનો છે જે વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોની પુષ્ટિ કરતા તપાસમાં આવ્યું છે કે 26 તારીખનો વિડીયો છે ને તે વિડીયો છે જે શિક્ષક છે ક્યાંક નશાની હાલતમાં હવે જે શંકા ઉપજાવતો વિડીયો સામે આવ્યો છે કે જે રીતના સ્કૂલના અંદર જે શિક્ષક છે તે બેન્ચીસ ઉપર ઊંઘેલો છે ને કે નશાની હાલતમાં હોય તે રીતનું દેખાતું નહીં। ત્યારબાદ વિદ્યાર્થી તેમજ ગ્રામજનોને જાણ કરી હતી અને ત્યારે પ્રિન્સિપાલને પણ આ બાબતની હકીકતની જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રિન્સિપાલે તપાસ કરતાની સાથે ક્યાંક શંકા ઉપજી હતી। ત્યારબાદ રાધનપુર શિક્ષણ અધિકારીને તમામ બાબતની જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ અને તપાસના દોર છે તે શરૂ કરવામાં આવે। એટલે કહી શકાય કે જે રીતના શિક્ષક છે જે હાલતના અંદર જોવા મળ્યો હતો ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવતા વિડીયો છે ને શંકાની હાલતમાં હોય તે રીતનો દેખાતો હોય છે, પરંતુ કહી શકાય કે હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા તેના તપાસના દોર શરૂ કરે છે અને તપાસ શરૂ કરવામાં આવે છે। તપાસના અંદર જ ખબર પડશે કે શિક્ષક નશામાં હતો કે શું હતો તેની તમામ વિગત સામે આવી શકે છે, પરંતુ હાલ તો કહી શકાય કે જે શિક્ષકને છે ત્યાંથી હાલ તો સ્કૂલના અંદર પ્રવેશ આપવાની ના પાડી છે અને તેની તપાસના દોર છે તે શરૂ કરવામાં આવે છે। જી એઝાઝ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો શિક્ષક દિનેશભાઈ કે જેમની વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ વાયરલ વિડીયો જે છે તે 26 નવેમ્બરનું હોવાનું પણ સામે આવ્યું છે। તાત્કાલિક શાળાના આચાર્યએ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક ટીપીઓને કચેરીએ ફરિયાદ કરી હતી।